હાઈટેફ વીએફએક્સ અને એક્શનથી સજ્જ ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગો 7 ઓગસ્ટે રિલીઝ થશે. પ્રમોશન માટે કલાકારો વડોદરા આવ્યા. વાલ્મીકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત તથા અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત ગુજરાતી મલ્ટી સ્ટાર એડવેન્ચર ફિલ્મ ગેટ સેટ ગો આગામી 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. ફિલ્મના પ્રમોશન અર્થે બોલિવૂડના જાણીતા અભિનેતા દીપક તિજોરી, મુખ્ય અભિનેત્રી અને વાર્તા લેખન જીનલ બેલાણી તથા અભિનેતા ભૌતિક સંમતે સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લીધી હતી. તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરને દર્શકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. વડોદરામાં મીડિયા સાથે વાતચીતમાં દીપક તિજોરીએ જણાવ્યું કે ગુજરાતી સિનેમામાં આવી હાઈટેક ટેકનોલોજી અને નવો વિષય ખરેખર પ્રશંસનીય છે. જીનલ બેલાણીએ ઉમેર્યું કે આ ફિલ્મ માત્ર સાયકલિંગ કે રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ તે આત્મવિશ્વાસ, સાહસ અને ન્યાયની એક ઉર્જાસભર સફર છે. આ ફિલ્મમાં દીપક તિજોરી, જીનલ બેલાણી, ભૌતિક સંમત ઉપરાંત રોનક કામદાર, સંવેદના સુવાલકા, ભવ્યા ગાંધી જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે. ટેકનિકલ દ્રષ્ટિએ ફિલ્મમાં અદ્ભુત સુપર વીએફએક્સ, અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક અને હાઈ સ્પીડ સાયકલ ટ્રેન્સ દર્શકો માટે રોમાંચ વિઝ્યુઅલ ટ્રીટ બની રહેશે. ફિલ્મની ટીમે 7મી ઓગસ્ટે સિનેમાઘરોમાં જઈને આ એક્શન રિવ્યુઅલ રાઇડ માણવા ગુજરાતી પ્રેક્ષકોને ખાસ અપીલ કરી છે. વડોદરા મારા માટે નવું શહેર નથી, બિકોઝ હું આમે ગુજરાતી જ છું અને મારા પપ્પા મમ્મી અમે લોકો ઓલ્ધો બોમ્બેમાં આખું જીવન કાઢ્યું, પણ પપ્પા મમ્મીને રિટાયરમેન્ટના ટાઈમે ફાધર વોન્ટેડ કે હું બરોડામાં શિફ્ટ થાઉં બેટા, બિકોઝ મને થોડુંક શાંતિનું જીવન જોઈએ છે. તો એ અમદાવાદ ગયા, બધી અલગ અલગ જગ્યાએ ગયા અને પછી ત્યાં મુંબઈમાંથી એમને ડિસાઈડ કર્યું કે મારે અહીંયા જ રહેવું છે. તો મારા ફાધર મધર અહીંયા જ શિફ્ટ થઈ ગયા હતા વર્ષો પહેલાં અને એમનું ઘર પણ હતું તરસાલીમાં. સો નાવ આફ્ટર દે પાસ્ડ અવે તો દેન એવરીથિંગ ઇઝ બેક ટુ મુંબઈ. પણ અધરવાઇઝ આમ કહી શકો કે ભાઈ હું મારા માટે વડોદરા જો છે એ એકચ્યુઅલી મારું પોતાનું ઘર જ છે, સમજો. હાજી, મારી મૂવી છે ગેટ સેટ ગો અને અમે બહુ પ્રેમથી ને બહુ જોશથી બનાવી છે આ ફિલ્મ. કારણ કે 25 વર્ષ પહેલાં મેં 2 ગુજરાતી ફિલ્મો કરી હતી અને હું થોડો ડિસઅપોઇન્ટેડ હતો કે એ વખતે જે કન્ટેન્ટ બની રહ્યો હતો, જે ફિલ્મો બની રહી હતી, સ્ટોરીઝ હતી, બધી સ્ટોરીઝમાં હતી વાતો, પણ છે ને જે મેકિંગ હતું એ હજી સ્ટીલ ઓલ્ડ ફોર્મેટનું હતું અને એ જ કેવા કપડાં કેડિયા વગેરે પહેરવાનું અને બધું કરવાનું. તો આઈ વોન્ટેડ ઓલવેઝ કે આપણે કેટલું મોડર્ન થઈ ગયું છે આપણું આખું શહેર, આપણી આખી દુનિયા, આપણું આખું નેશન ઇન્ડિયાને મોદી સાહેબ કેટલું પ્રોગ્રેસ કરીને ડિજિટલી કરીને ક્યાંથી ક્યાં લઈ ગયા છે અને હજી આપણે એવી ફિલ્મો બનાવીએ એટલે પછી ઇટ વોઝ અ લિટલ ડિસઅપોઇન્ટિંગ. સો મેં પાછી એવી રીતના કોઈ ગુજરાતી ફિલ્મ કરી નહીં. વર્ષો સુધી મેં વેઇટ કર્યું અને હવે આઈ થિંક ટાઈમ આવી ગયો છે, બિકોઝ 5-7 વર્ષથી છેલ્લા મેં ગુજરાતી ફિલ્મો જોઈ છે અને બહુ સારી ક્વોલિટીની ફિલ્મો બની રહી છે. સારા ટેકનિશિયન્સ, સારા ડિરેક્ટર્સ આવી ગયા છે, સારા એક્ટર્સ અને નવા એક્ટર્સ એટલા બધા છે, ટેલેન્ટ એટલી બધી આવી ગઈ છે. તો આઈ થિંક મને એવું લાગે છે કે હવે આપણો ટાઈમ આવ્યો છે અને આપણે હવે સિનેમામાં જઈને પ્રોડ્યુસર્સને સપોર્ટ કરવો જોઈએ. આ પિક્ચર જે બન્યું છે ગેટ સેટ ગો એ બેસિકલી એક્સપેન્સિવ ફિલ્મ છે, બહુ ખર્ચાવાળી ફિલ્મ છે. પહેલી વાર જે પ્રોડ્યુસર્સ છે એ લોકોએ ખર્ચો કરીને બજેટની ઉપર જઈને આ ફિલ્મ બનાવી છે. તો હું તમને એટલું જ કહેવા માગું છું કે આપણે પ્રોડ્યુસર્સને એન્કરેજ કરવું બહુ જરૂરી છે અને આપણે થિયેટર્સમાં જઈને પિક્ચર જોવું બહુ જરૂરી છે. તમે થિયેટર્સમાં જાઓ, પિક્ચર્સ થિયેટરમાં જઈને જુઓ, વેટ નહીં કરો કે ઓટીટી પર જોઈ લો. આ સિનેમાનો મજા, આમાં એક્શન છે, એટલી ધમાલ છે પિક્ચરમાં, તો થિયેટરમાં જઈને જોવાની તમને બહુ મજા આવશે. એટલે આટલા ડેફિનેટલી તમે ગેટ સેટ ગો ઇઝ એવું નથી કે કાંઈ એડલ્ટ ફિલ્મ છે, આખી ફેમિલીની ફિલ્મ છે. આ એક્શન છે એમાં, પણ એક્શન સાથે એમાં રોમેન્સ પણ છે, એમાં કોમેડી પણ છે, એમાં એડવેન્ચર છે, થ્રિલ છે અને અમુક વસ્તુઓ એટલી નવી છે એટલે આપણે ફેમિલી સાથે પણ જશું અને નાના બાળકો સાથે પણ જશું તો કોઈ વાંધો નહીં. એટલે પ્લીઝ થિયેટરમાં જાજો અને એન્કરેજ કરજો. આજે એડવાન્સ બુકિંગ ખુલી ગઈ છે, તો જઈને તમે લોકો બુકિંગ કરાવી લો 7મી ઓગસ્ટ માટે. ગેટ સેટ ગો એક બહુ મજાની પિક્ચર છે જેમાં એક્શન છે, સાયકલ ચેસ છે, બહુ બધી મોટી સ્ટારકાસ્ટ છે, જેનું ટ્રેલર તમે જોઈ જ લીધું હશે, મજા પડી જ હશે તમને આઈ એમ શ્યોર. બરોડા
આવવાનું બને જ છે બિકોઝ ગુજરાતનું એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે વડોદરા, અને અહીંયા પિક્ચર ના પ્રમોટ કરીએ આપણે તો કાંઈ થઈ ન શકે. પણ અહીંયા હમણાં આવતા દેખાય છે કે થાળી ખાલી પડી છે, અને ખાવાનું બહુ જબરદસ્ત ગુજરાતી મળવાનું છે, તો એના લાલચમાં અહીંયા આવવું પડે. ગેટ સેટ ગો અમારી 7મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં બહુ જ એક્શન છે. ફિલ્મ એવા 6 લોકોની વાર્તા છે જે સાયકલ ઉપર અમીરોના બ્લેક મની ચોરાવીને ગરીબોની મદદ કરે છે. અને આ જ કારણસર અમે પણ એવું વિચાર્યું કે જ્યારે હમણાં ગુજરાતમાં બધે પૂર આવ્યા છે અને અધરવાઇઝ પણ સમાજમાં બહુ જ જરૂર છે લોકોને, તો અમે પ્રમોશનના પૈસા જરૂરિયાતમંદ લોકોને આપવાના નક્કી કર્યા, કેમ કે અમારી ફિલ્મ એ જ બોલી રહી છે કે ગરીબોને મદદ કરવી જોઈએ, આપણે જરૂરિયાતમંદ લોકોને આપણાથી બને એટલી મદદ કરવી જોઈએ. તો અમે એના માટે જ આજે બરોડા પણ આવ્યા છે, અને આઈ એમ વેરી હેપી ટુ બી ઇન બરોડા. સો હું પણ એ જે ગેંગ છે ચિરંજીવી ગેંગ એનું પાત્ર છું. એના સિવાય આ વાર્તા મેં લખી પણ છે, એટલે મારો ડબલ કિરદાર છે એઝ અ રાઇટર અને એઝ એન એક્ટર.